એ સંસ્થા એક લાઇબ્રેરી પણ બનાવે છે કે જે કોઈ પણ સમાજના લોકો એમાં ઉપયોગ કરી શકે એવી રીતે કામ કરે છે. દર ગુરુવારે સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સમાજ દ્વારા વિચારોનું વાવેતર એવો એક સરસ કાર્યક્રમ થાય છે. અને એમાં અલગ અલગ વિશિષ્ટ વ્યક્તિઓ કે કેવી રીતે વિકાસ કર્યો, કેવી રીતે પોતે પ્રગતિ કરી, એની બધી વાતો કહેવામાં આવે છે. માત્ર 1 કલાકનો કાર્યક્રમ હોય છે, પણ ઘણા બધા લોકો આખો હોલ ભરાઈ જાય, 700-800 જણા દર ગુરુવારે આવે છે. એ વિચારોનું વાવેતર, નવા નવા વિચારો, કારણ કે સમાજમાં કાંઈ પણ વિકાસ કરવો હોય તો, કાંઈ પણ પ્રગતિ કરવી હોય તો એનો મૂળ પાયો તો વિકાસ, વિચાર છે. વિચારથી સર્જન થાય, વિચારથી વિસર્જન થાય. એટલે સારા વિચારોનું કેમ ડેવલપ કરવા માટેનું કામ સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સમાજ સમગ્ર સમાજ માટે પણ કરે છે. અને બીજી ઘણી બધી સમાજ સેવાની પ્રવૃત્તિઓ સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સમાજ દ્વારા થાય છે. એક શિક્ષક તરીકે હું પણ બાજુની સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો, એટલે મને તો પહેલાં ગૌરવ થાય કે કોઈ શિક્ષકનું સન્માન થતું હોય તો ગૌરવની વાત છે. કારણ કે શિક્ષક બાળકોમાં જે ઘડપણ કરે છે એને કારણે જ આખો સમાજ અને દેશ રચાય છે. એટલે આખા સમાજના વિકાસ માટે પાયાનું કામ હોય તો શિક્ષકનું છે મૂળ કામ. મુંબઈમાં મલાડમાં એક શિક્ષક હતા ઓજા સાહેબ, એટલે જ કેમ થાય 3 ને 2 5 થાય ને, 3 ને 2 સરવાળો કરો 5 થાય, 3 ને 2 4 કેમ ન થાય? સોરી 3 ને 2 ને 2 4 કેમ થાય? સોરી 2 ને 2 4 જ કેમ થાય? એવો પ્રશ્ન પૂછો. 2 ને 2 4 જ કેમ થાય? 2 ને 2 3 કેમ ન થાય? 2 ને 2 5 કેમ ન થાય? ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને એવું સમજાવ્યું કે 2 ને 2 4 જ એટલા માટે થાય અને 2 ને 2 3 એટલા માટે ન થાય કે તમારે કોઈને પૈસા આપવાના હોય ત્યારે 2 ને 2 4 આપવાના હોય, એટલે તમે 2 ને 2 3 કરીને ન આપી દો, એટલે 2 ને 2 3 ન થાય, પણ 2 ને 2 4 થાય. તમારે જો પૈસા કોઈ લેવાના હોય તો 2 ને 2 5 કરીને લઈ ન લ્યો. સમજાય તમે વાત મારી? 2 ને 2 5 કરીને કોઈના પૈસા લઈ ન લ્યો, એટલા માટે 2 ને 2 4 થાય છે. આવા જીવન મૂલ્યો શિક્ષકો શીખવતા હોય છે. અને મને તો આનંદની વાત થાય છે, અહીંયા આપણે ઘણી સ્કૂલોમાં જાય ત્યાં કે કોઈ કારખાનામાં ગયા એવું લાગે, પણ અહીંયા આવ્યા હોય તો કોઈ શારદાના મંદિરમાં આવ્યા હોય તો દરવાજામાંથી પ્રવેશ થાય ત્યાંથી જ અમને આનંદ થાય છે. એટલે માટે ટ્રસ્ટીઓને ખરેખર પણ એક દિવાલો પણ બોલે છે. દિવાલોમાં તો નિર્જીવ હોય, પણ એકદમ દિવાલોને પણ જીવતી કરી દીધી, જીવંત ધબકાર એમાં ચેતના થતી. બહાર મેદાન, સ્વચ્છતા, આખો સંસ્કૃતિનો હોલ, આખો માહોલ, એટલે આ એક મંદિર જેવો માહોલ છે. એને કારણે શિક્ષકોને પણ ભણવાનું મન થાય, વિદ્યાર્થીઓને પણ ભણવાનું મન થાય. અને આ બધામાં નિમિત્ત બનનાર આચાર્ય વિજયભાઈ અને સંચાલકોને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. કારણ કે ખૂબ સમર્પિત ભાવથી જ્યારે આ કામ થતું હોય ત્યારે આવા વિકાસ થતા હોય. વિજયભાઈને તો ઓળખું છું, મારા મિત્ર છે, એને ઘણા એવોર્ડ્સ પણ મળેલા છે. ગુજરાત સરકારનો પણ બેસ્ટ ટીચરનો એવોર્ડ ને બીજા ઘણા બધા એવોર્ડ્સ એમની નામે છે, અને એનું નામ જ વિજય છે. ત્યારે એમના શિક્ષકોને પણ વિજયની દિશામાં એ દોરી જાય છે. એ બહુ મોટી વાત છે, આનંદની વાત છે. અને એક બીજી ઘટના પણ તને કેવી છે, શિક્ષકોનો રોલ કેવો હોય તે. અબ્દુલ કલામને પૂછે